के वड़सर गांव के पास घनश्याम रेसिडेंसी मौजूद है, जहां के निवासियों को बिल्डर संजय पटेल की ओर से कॉमन प्लॉट मुहैया करवाया गया था, जहां पर कई तरह के उत्सव वहां के निवासियों की ओर से मनाए जाते हैं। लेकिन आपको बता दें कि अब बिल्डर संजय पटेल जो है वहां पर बांधकाम करना चाहता है, जिसके मद्देनजर स्थानीयों की ओर से आरोप लगाए जा रहे हैं कि बिल्डर संजय पटेल कॉमन प्लॉट हथियाने की कोशिश कर रहा है और उसके मद्देनजर बिल्डर संजय पटेल की ओर से इन स्थानीयों को धमकी भी दी जा रही है। ऐसे में घनश्याम रेसिडेंसी के सभी स्थानीय इकट्ठा होकर आज जिला कलेक्टर कचहरी पहुंचे थे और वहां पर आरएससी को आवेदन पत्र देते हुए इस मामले में बिल्डर पर आरोप लगाते हुए स्थानीयों ने कई मांगे साझा की थी। वडोदरा महानगरपालिकाना इलेक्शन वोर्ड नंबर 18 में आवेल घनश्याम रेसिडेंसीनी अंदरना आ रहीशो छे। ત્યાંના રહીશોને જે તે ટાઈમે જ્યારે પણ આ મકાન ફાળવવામાં આવ્યા ત્યારે એ લોકોને કોમન પ્લોટનો ઉલ્લેખ કરી અને બતાવવામાં આવ્યું હતું અને એ લોકોના દસ્તાવેજમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ હાલમાં બિલ્ડર દ્વારા એ કોમન પ્લોટને પચાવીને ત્યાં એ લોકો પોતાનું બિલ્ડિંગ કાં તો એક કોઈ ઓફિશિયલ પ્રોજેક્ટ કરવા માંગે છે, ત્યારે એના સ્થાનિક રોજોએ વારંવાર રજૂઆત કરી, પરંતુ તેમ છતાં પણ બિલ્ડર એ માથાભારે ઈસમ હોવાને કારણે એ લોકો એને ગાંઠતા નથી. એટલે ના છૂટકે આજે અમે વડી કચેરી કોર્પોરેશન ખાતે આવ્યા હતા. આજે 1 કલાકથી પણ વધારે નાના નાના દીકરાઓને લઈ અને અહીંયા જ્યારે પરિવાર લોકો આવ્યું છે રજૂઆત કરવા, ત્યારે કમિશનર સાહેબને 1 મિનિટનો ટાઈમ નથી, પરંતુ અમારે કહેવું છે કમિશનર સાહેબને કે તમને જે પગાર મળે છે ને એ વડોદરા મહાનગરપાલિકાના ટેક્સ પેયરનો પગાર મળે છે. તમારે એસી ઓફિસમાં બિલ્ડરોને મળવાનું હોય તો તમારી પાસે સમય છે, પણ એક ગરીબ માણસ પોતાની રજૂઆત કરે એનો તમારી પાસે સમય નથી. દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે ગઈકાલે જ એક વ્યક્તિ કે જે પોતાના પાણી માટે વલખા મારતો હતો ને એ અહીંયા જ્યારે પાણીની રજૂઆત કરવા આવીને જ્યારે એનું અહીંયા દેહાંત થાય છે, મૃત્યુ પામે છે, એને શ્રદ્ધાંજલિ આપવાના બદલે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કમિશનર દ્વારા એના ઘરે તોડફોડ માટે દબાણનો મોરચો મોકલી દે. આ તે કેવું રામ રાજ્યની વાત કરો છો તમે? સાચું રામ રાજ્ય ત્યારે થાય કે જ્યારે નગરજનો ખુશ થાય. અત્યારે તો મને સ્પષ્ટ લાગે છે કે રામ રાજ્ય નથી, પરંતુ આ લોકોના રાજમાં રાવણ રાજ્ય થઈ રહ્યું એવું લાગે છે. કમિશનર સાહેબે અમને કીધું કે તમે ઉપર જાઓ, હું આવું છું ઉપર. હવે અમને તો નીચેથી ઉપર મોકલી દીધા. જેવા અમે ઉપર આવ્યા અને જતા રહ્યા ત્યારે આ સ્થાનિક લોકો ખૂબ दुख लागनी व्यक्त करे छे कि वडोदरा शहर अंदर पहला एवा कमिश्नर छे कि जेने प्रजा माटे टाइम नहीं। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।